ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન. આજે તમારે બહુ ધ્યાનપૂર્વક સાંભળવું પડશે. એક બાજુ સંગીત છે, એક બાજુ છોકરાઓ છે, કાન આપણી પાસે બે છે, તો એ બે અહીંયા રાખજો. કળિયુગમાં આપણી પાસે કોઈ ઉપાય નથી. કેમ તો ઉપસ્થિત થયા છીએ સત્સંગ શ્રવણ કરવા માટે, તો એનો માહોલ વાતાવરણ તો અનુકૂળ ન કહેવાય. પણ છતાં આપણી પાસે રસ્તો નથી કોઈ. તો એક જ રસ્તો છે કે ધ્યાન અહીંયા રાખીએ આપણે. બાકી તો ડિસ્ટર્બન્સ જે ચાલે છે એ ચાલતું રહેશે. તો શ્રીમદ ભાગવતની અંદર મનુષ્ય જીવનના લક્ષ્યને શ્રી સુત ગોસ્વામી કહે છે કે કોઈ વ્યક્તિ મનુષ્ય બન્યા છે અને એનું જીવન સફળ થયું છે એવું કયા આધાર ઉપર માનવામાં આવે? તો આપણી પાસે એનો માપદંડ હોઈ શકે કે કોઈ વ્યક્તિ બહુ ધનવાન થયા હોય, જેણે ધનની બહુ પ્રાપ્તિ કરી છે, તો લોકો માને કે નહીં, આ સફળ વ્યક્તિ છે. કોઈ વ્યક્તિ કોઈ ક્ષેત્રમાં બહુ મોટું નામ કમાણા હોય, એને કોઈ સ્પોર્ટ્સની દુનિયામાં હોય, ફિલ્મ ક્ષેત્રમાં હોય, રાજનીતિમાં હોય, અને એમાં એનું મોટું નામ થઈ ગયું હોય, તો વ્યક્તિ એવું માને કે આ સક્સેસ વ્યક્તિ છે. પણ શ્રીમદ ભાગવતની યદિ કહેવામાં આવે કે સફળતા કોણે પ્રાપ્ત કરી છે, તો સુતજી કહે છે જન્મ લાભ પરે પુંસામ, જીવનનો લાભ એને મળ્યો છે અંતે નારાયણ સ્મૃતિ. જેને મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થાય, તો આ વ્યક્તિ સક્સેસ જીવન જીવો છે એવું શાસ્ત્ર કહે છે. હે ને, આપણા માટે અલગ અલગ દ્રષ્ટિકોણ સક્સેસના હોઈ શકે, પણ આ બધા ક્ષેત્રો, આ બધા ફિલ્ડમાં સફળ થવું એ વાસ્તવિક સફળતા નથી. શું કામ? થોડું તત્વથી વિચાર કરો. ધન આપણી પાસે ગમે એટલું હોય, પણ મૃત્યુ સમયે આપણને કાંઈ કામ લાગે ખરું? માની લો કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ મારે હમણાં મરવું નથી, થોડુંક 4-5 વર્ષ લંબાવવું છે, તો આવું પોસિબલ છે? આવું એક વ્યક્તિએ ટ્રાય કરેલી. એક સત્ય ઘટના છે. એક વ્યક્તિ હતો, સાયન્ટિસ્ટ હતો, તો એને રિસર્ચ કરવાનો બહુ શોખ, અને સાયન્સનું જીવન તો રિસર્ચમાં જ જાય. એટલે મુંબઈમાં એને એડમિટ કરવામાં આવ્યો, તો એણે ડૉક્ટરને કીધું તમે એક કામ કરો, મારે છે ને હમણાં નથી મરવું, હજી મને ખાલી 4 વર્ષ એક્સ્ટ્રા જીવાડી દો, મારે રિસર્ચ કરવું છે, પછી હું મરી જાત વાંધો નહીં. ડૉક્ટર કે ભાઈ અમારા હાથમાં નથી. તો એ 4 દિવસમાં જ મરી ગયો. દુનિયામાં એવા ઘણા એક્ઝામ્પલ તમને જોવા મળશે. એક સંગીતકાર હતો, બહુ ફેમસ. એનું સ્વપ્ન હતું કે મારે 150 વર્ષ જીવવું છે. એ બિચારો વયો ગયો.
કહેવાનો અર્થ એ છે કે આપણે એને માનીએ છીએ કે આ લોકો એની ફિલ્ડના સક્સેસ વ્યક્તિઓ હતા. એને ધનની દ્રષ્ટિમાં, નામની દ્રષ્ટિમાં, છતાં મૃત્યુના સમયે એણે અર્જિત કરેલું ધન અથવા જે કોઈ વસ્તુઓ હતી એને કાંઈ હેલ્પ થઈ શકી નહીં. હવે આપણે વિચાર કરો, ગમે એટલું ધન આપણી પાસે હોય અને આપણે ડૉક્ટરને એમ કહીએ કે તમારે થાય એટલા લઈ લેજો તમતાર, પણ મને તમે જીવાડી દો, આ ડૉક્ટરના હાથમાં છે. આપણને એમ થાય કોઈ ડૉક્ટર બની ગયો એની લાઈફ સક્સેસ છે. અરે તો ભાઈ ડૉક્ટર હોય તો એનું મૃત્યુ થવાનું છે. તો આની ઉપર કોઈ કંટ્રોલ નથી કે આપણી જે સફળતા છે એની આપણને કોઈ હેલ્પ નથી. અને આપણે રાત દિવસ એવું વિચારીએ છીએ કે જો આવી બધી વસ્તુઓ મળી જાય આપણને, માની લો કે બહુ ધન આવી જાય આપણી પાસે, તો એમ લાગે કે નહીં આપણે જીવનમાં સક્સેસ થયા છીએ, અથવા તો આપણે એટલા ફેમસ થઈ જઈએ કે દુનિયામાં લોકો આપણને ઓળખતા થઈ જાય, તો આપણને એવું લાગે કે આપણે સફળ થઈ ગયા છીએ. પણ આ અસલી સફળતા નથી, કારણ કે આપણા દ્વારા થયેલા જેટલા પણ પ્રયાસ છે આને એક સમયે કાળ નષ્ટ કરી નાખશે. અને આ વાત કોઈ માને કે ન માને, આ તો બિલકુલ સત્ય પ્રેક્ટિકલ વસ્તુ છે કે આપણે અર્જિત કરેલી હરેક વસ્તુને કાળ નષ્ટ કરી નાખે છે. તો વિચાર કરો કે આ સફળતા જે આપણને છેલ્લે સુધી કાંઈ કામમાં નથી લાગવાની, છતાં આપણે આપણા જીવનનો મોટા ભાગનો સમય એમાં આપી રહ્યા છીએ. ઘણીવાર તમને કોઈ તમારા રિલેશનમાં જે લોકો હશે, ક્યાંક ભક્તિમાં માનતા હશે, ભગવાનમાં જેની શ્રદ્ધા હશે, એ લોકો કહેતા હોય કે ભાઈ તમે આવો ને, સત્સંગમાં આવો, મંદિરે આવો, કથાઓમાં આવો, યાત્રાઓમાં. એટલે આપણને થયું ન્યા હું જ આવું હતું કે હે ને, આ તો બધા નવરા હોય કે એ આ બધું કરે. હવે એને એના બિઝનેસનો એટલો અહંકાર છે કે અમે કામ કરી છે ને બાકી બધા નવરા છે, કે એ આપણા કામનું નથી. આવું કહીને આપણે ટાળી દેતા હોય. શું કામ? કારણ કે યા તો આપણને ખબર નથી કે ફ્યુચરમાં આપણું શું થવાનું છે, અને યા તો મૃત્યુના વિષયમાં આપણને કોઈ જ્ઞાન નથી. અને ત્રીજું છે કે અજ્ઞાન છે એટલા માટે જાણવાની ઈચ્છા નથી. તો મનુષ્ય જીવનનો પરમ લાભ એ છે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવો, મૃત્યુને જીતી લેવું. તો આ જીવન સફળ માનવામાં આવશે, નહીતર નિષ્ફળ છીએ આપણે. અને એના માટે ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. જ્યારે જ્યારે કોઈ વ્યક્તિના મૃત્યુનો સમય આવે ત્યારે ભગવાન કહે છે એનું કાંઈક ને કાંઈક સ્મરણ હોય છે, અને જેવું સ્મરણ હોય એવો જ ભાવ, એવું શરીર એને બીજા જન્મની અંદર પ્રાપ્ત થઈ જાય. હવે જો મૃત્યુ સમયે સ્મરણ કોનું થાય? હવે આ બધી વસ્તુ એવી છે કે અત્યારે આપણે આમ સાંભળતા હોય, પણ એ તો ખરેખર જ્યારે એ લેવલમાં જાશું ને ત્યારે આ બહુ આપણને યાદ આવશે. કારણ કે આપણો મૃત્યુનો સમય નિકટ હોય ત્યારે આખું જીવન આપણે જે કર્યું હોય ને એ આખી લાઈફ એકવાર આપણી સામે રિવાઇન્ડ થાય. જે કામમાં આપણી સૌથી વધારે મતિ લાગી હોય એ આપણને સ્મરણ થાય, અને જેવું સ્મરણ એવું નેક્સ્ટ જીવન મળે. તો હવે અહીં એક પ્રોબ્લેમ બીજો એ થાય, ઘણા લોકો કે ભાઈ અમે તો પુનર્જન્મને માનતા જ નથી. એટલે અહીંયા કોઈ છે એવું કે જેને એવું લાગતું હોય કે બીજો જન્મ નથી? માનો છો તમે પુનર્જન્મમાં? હા, જોકે હિન્દુઓ હોય એટલે એ પુનર્જન્મ માનતા જ હોય, એમાં કોઈ શંકા નથી. પણ સમય એવો છે ને, ગડબડ થઈ ગઈ છે આમાં, ખબર નથી. ઘણા હિન્દુઓ એવું કહેતા હોય કે ના ભાઈ અમે આવું બધું નથી માનતા, અને એવા લોકોથી આપણે કોઈ મતલબ નથી. તમે માનો ન માનો
એ તો તમારી સ્વતંત્રતા છે. કારણ એ છે કે આપણા માનવા નહીં માનવાથી કાંઈ બદલાવાનું નથી, કાંઈ ચેન્જ થવાનું નથી. ઘણી વાર લોકો કહેતા હોય તમે ભલે કયો પુનર્જન્મ છે પણ અમે માનતા, તો એ ન માનતો હોય તો પછી કઈ મૃત્યુ સામે અમારા એમ તો નહીં કે ભાઈ તું નથી માનતો એટલે હવે તને બીજી વાર નહીં જવા દે. જે પ્રકૃતિમાં જે વ્યવસ્થા છે એ તો ચાલવાની છે. અને એ અનુસાર ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે જે નેક્સ્ટ શરીર જે મળવાનું છે, બીજા જન્મની અંદર જે આપણે આવવાના છીએ, એનો આધાર આપણા પૂર્વ જીવનમાં થયેલા સ્મરણ ઉપર હોય છે. એટલે ભગવાન કીધું અંતકાલે છે મામેવ. તો કહે છે હે અર્જુન, યદી જો તું મારું સ્મરણ કરીશ અંતિમ સમયે, મૃત્યુ સમયે, તો તું મને પ્રાપ્ત કરીશ. અને આ જીવનની સફળતા છે. તો હવે પ્રશ્ન એ થાય મૃત્યુ સમયે સ્મરણ કરવું કેવી રીતે? કારણ કે આપણો તો જે અભ્યાસ હશે, જે પ્રેક્ટિસ હશે ને, એ સ્મરણમાં આવશે. તમે જો કોઈ જૂના જમાનાના વ્યક્તિ હોય અને એનો જ્યારે મૃત્યુનો સમય નજીક આવે તો એને ખેતર યાદ આવે, એને ઘર યાદ આવે, એના જે સ્નેહીઓ હોય, સંબંધીઓ હોય, એને યાદ કરતા હોય. તો અહીંયા ફેમિલી એવી ટ્રાય કરતું હોય કે નહીં, આ ભગવાનનું નામ લે. તમે જો મોસ્ટ ઓફ હિન્દુ ફેમિલીઓમાં જ્યારે કોઈનું મૃત્યુ થવાનું હોય ત્યારે આખું ઘર આવી જાય એની પાસે. એ કે ગમે એમ કરો દાદાને રામ બોલાવો. હે ને, બધાની ટ્રાય એ હોય કે ભગવાનનું નામ લે. હવે એને ખબર નથી કે આ રીતે કોઈ દી ભગવાનનું નામ સ્મરણ થાય નહીં. તમે ગમે એટલી ટ્રાય કરો, નહીં આપણે તો દાદાને છે ને રામ બોલાવવા છે. અને બધા ફોર્સ કરતા હોય દાદા એકવાર રામ બોલો. દાદા મનમાં કહેતો હોય તમે આઘા જાવ ને નથી બોલવું મારે ભાઈ. હે ને, બધા માથે ચડીને ઊભા. વિચાર હું કામ આવું થાય? એનું કારણ છે જીવનમાં જેણે ભગવાનનું નામ લીધું નથી ક્યારેય, એને તમે છેલ્લે મૃત્યુ સમયે કહી દો તમારા નામ લેવાનું લે ખરા. અને માની લ્યો બહુ ફોર્સ કરે ને તો કદાચ બોલી એ રામ હવે નીકળો હાલો બધા. હું કામ? આપણાથી છુટકારો લેવા હાટું એકવાર બોલી નાખે. પણ ભગવદ્ ગીતાના શ્લોક ઉપર તમે વિચાર કરો, ભગવાનની ડિમાન્ડ શું છે? અંતકાલે છે મામેવ સ્મરણ. સ્મરણ જે છે ને એ મનમાં થાય, મનનો વિષય છે. તો બહારથી કદાચ કોઈ બોલી નાખે ભગવાન, પણ વાસ્તવિક આધાર એની ઉપર છે કે એનું મન ક્યાં છે. અને મન તો એ જ વસ્તુમાં લાગેલું રહે જ્યાં એને બહુ પ્રિય કોઈ વસ્તુ હોય કે કોઈ વિષય હોય, એમાં એનું મન લાગેલું હોય. એટલે ઘણીવાર લોકો એવું કહેતા હોય કે ભાઈ નહીં, અમારા દાદા તો શરીર છોડતી વખતે રામ બોલ્યા. એ તો બાહ્ય ઇન્દ્રિયો છે ને. માની લો કોઈ વ્યક્તિ મૃત્યુ પહેલા 15-20 મિનિટ, અડધો કલાક બેહોશ થઈ જાય તો એની તો કોઈ ઇન્દ્રિય કામ કરતી નથી. તો એનું આગળનું જીવન કયા આધાર ઉપર નક્કી થશે? સ્મરણ. કારણ કે મન તો બેહોશ થતું નથી ને, મન તો સૂક્ષ્મ ઇન્દ્રિય છે. મન તો વિચાર કરતું જ હોય છે, બહારથી આ બધું બંધ થઈ જાય. તો ભાવ મન જે સ્મરણ કરે છે એ આપણું નેક્સ્ટ જીવન બનવાનું છે. એટલા માટે શાસ્ત્ર અને સાધુ બેયનું કહેવું છે કે ભગવાનના નામનો અભ્યાસ જે છે ને એ પ્રતિદિન હોવો જોઈએ. દરરોજ ભગવાનનું નામ જપ આપણે કરતા હોય તો સંભાવના છે કે મૃત્યુ સમયે ભગવાનનું નામ યાદ આવે. બાકી જે સામાન્ય જીવન જીવવા વાળા જે લોકો છે, રોજ સવારમાં ઉઠીને ઓફિસે વયા જાય, સાંજે પાછા આવે, રાતે આવીને ખાઈને ઘડી ક્યાંક બેહેને વળી પાછા હુઈ જાય ને પાછા સવારે જાગે ને પાછા ઓફિસ, સાંજે રિટર્ન. આવું 50-60 વર્ષ આ ધંધો કર્યો હોય કન્ટિન્યુ, તો આને સ્મરણ નહીં આવે. આ બહુ અઘરી વસ્તુ છે. આમ જ્યારે વાંચતા હોય, કથાઓમાં સાંભળતા હોય ત્યારે એમ લાગે આ કેટલું સહેલું છે. જો મરતા સમયે ભગવાનનું નામ અથવા ભગવાનનું સ્મરણ થાય અને ભગવાનની પાસે આપણને જવાનો અવસર મળે તો સારું છે ને. આખી જિંદગી આપણે ધંધો કરશું ને છેલ્લે મરવાનું છે તો નામ લઈ લેવું એક.
આ ઘણા લોકો એવો વિચાર કરે કે તો ભાઈ આટલું બધું આખું જીવન હું કામ આપણે હેરાન થવું, છેલ્લે જ્યારે મરવાનું હોય ત્યારે એકવાર. પણ હવે સમસ્યા એ છે ને કે આપણે ક્યાં મરવાના છીએ, ક્યારે મરવાના છીએ, અને જ્યારે આપણું મૃત્યુ થશે ત્યારે પરિસ્થિતિ શું હશે, આ કોઈ વસ્તુની આપણને જાણકારી નથી. એને એટલા માટે મનને અભ્યાસ કરાવવો જરૂરી છે અને પ્રેક્ટિસ આપવી જરૂરી છે. કારણ કે આ મારી તમારી બધા લોકો હારે થવાનું છે. આ જેટલા લોકો અહીં આપણે બેઠા છીએ અથવા જેટલા જીવવાવાળા લોકો છે, આ બધાની આ સ્થિતિ થવાની છે. કોઈની કાલે થશે, કોઈની 5 વર્ષ પછી, કોઈ 10 વર્ષ પછી, કોઈ 100 વર્ષ પછી. મૃત્યુ તો સનાતન છે, આ તો આવવાનું છે. તો સ્મરણ આપણા કર્મોનું થશે તો એવા શરીરો જેની વેરાયટી લાખોમાં છે, 84 લાખ શરીરો છે, તો એમાંથી કોઈ પણ શરીરોમાં જવું પડશે. માની લો આજે તમે મનુષ્ય શરીરમાં છો અને તમને ખબર પડે કે હવે પછી તમારે પશુના શરીરમાં જવાનું છે. કોઈને ગમે જવું, ત્યારે મનુષ્ય છીએ ને હવે નેક્સ્ટ પશુ બનવાનું થાય, નહીં પસંદ આવે. એટલે વૃક્ષની આ જે વૃક્ષો છે એમાં પણ જીવ છે, વૃક્ષના શરીરો મળી ગયા તો કોઈ વ્યક્તિ જવાનું પસંદ નહીં કરે ને. એટલા માટે જે મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે, તો આના વિષયમાં જે કાંઈ સિસ્ટમ છે, જે શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે, આને સમજવું બહુ જરૂરી છે. શું કામ? કારણ કે આજે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં પાપ કર્મ માટેનું પ્રોત્સાહન બહુ વધારે છે અને ભગવદ ભાવનાનું પ્રોત્સાહન બહુ ઓછું છે. આજે જુઓ, આપણે અહીંયા સત્સંગ માટે એક ઉપસ્થિત થયા છીએ. શું કામ? તો કે એક નિમિત્ત છે કોઈ, કે ભાઈ આપણા પરિવારમાંથી એક સ્વજન ગયા છે તો એના નિમિત્તે આપણે આવ્યા છીએ. હાવ એમના માટા મારતા હોય ને આપણને કોઈ કહે હાલો ને સત્સંગમાં આપણે જઈએ. પોતાને પૂછવા પ્રશ્ન પોતાને. કોઈ કીધું હોય કે હાલો ભાઈ અહીંયા મોટા વરાછામાં એક જગ્યાએ પ્રોગ્રામ છે, આપણે સત્સંગ જવું છે, એ કે એ રહેવા દે ને, અહીંયા આપણને ન ફાવે. શું કામ ન ફાવે? કારણ કે પાપ ફાવી ગયું છે. ત્યાં તમે રોકો તોય નહીં રોકાય. તમે માની લો કોઈને એમ કહો ભાઈ એમ અહીંયા સત્સંગમાં જવું, એમ કે ના ના મારે માવો ખાવા જવું છે, તો એને કહે ભાઈ માવો કાલ ખાઈ લેજે ને, દુકાન ક્યાં વહી જવાની. ના ના એ ન હાલે. કેમ? કારણ કે એનો અભ્યાસ થઈ ગયો છે, એની ફાવટ છે. અને સત્સંગ તો કે એ 20 વર્ષ થયા હોય, આપણા 25 વર્ષ થયા હોય, લગભગ ઘણા એવા હોય પહેલી વાર જ બેઠા હોય. ચાલો ને જોવી ખરામાં શું હોય એ ટેસ્ટિંગ માટે. પણ સત્સંગ જે છે ને એ જ વાસ્તવમાં કરવા જેવું કામ છે જીવનમાં, જો આપણે પોતાને મનુષ્ય માનતા હોઈએ તો. કેમ? સત્સંગમાં આવ્યા પછી જાણવા મળે કે આપણે કોણ છીએ, આ મનુષ્ય જીવન શું છે, આ મનુષ્ય જીવનમાં કરવા જેવું કામ શું છે. અહીંયા આવીને સત્સંગમાં તો જાણવા મળે. બાકી આ બધી વસ્તુઓ તમને ક્યારેય, તમે જે ફિલ્ડમાં જઈ રહ્યા છો ને ત્યાંની કોઈ ચર્ચા નથી કરતું. અને માની લો કોઈક સારા માણસો હોય, સારા વિચારવાળા હોય, તો બની શકે કે એની પાસે પૂરતી જાણકારી નથી. એટલે કોઈ પ્રશ્ન આપણે પૂછીએ ક્યારેક આપણી હારે રહેતા હોય મિત્રોને, યાર આ બધું આમ થાય છે, આનું કાંઈક તો હશે હો આમાં, તો એ એના લેવલની જાણકારી સુધી તમને બતાવે. પણ કોઈ સચોટ વસ્તુ જાણવી હોય તો એના માટે શાસ્ત્ર છે, ભગવદ્ ગીતા છે, શ્રીમદ ભાગવતમ છે, પુરાણો છે, વેદ છે, ઉપનિષદો છે. અને આપણે સનાતન ધર્મમાં આવવાવાળા લોકો છીએ તો બનીએ કે હજી સુધી આપણે પુરાણોના ઉપનિષદના પૂઠાય નહીં જોયા હોય, હે ને? આ કેવા હોય? ભગવદ્ ગીતા તો હાલો ઘરે કદાચ મંદિરોમાં રાખતા હોય ને પૂજા કરતા હોય તો એ તો ખબર પડે હા આ ગીતા છે. પણ ગીતા ભાગવત બે એક છે કે અલગ છે એ આપણને ખબર નથી. તો વિચાર કરો, મનુષ્ય જીવનના વિષયમાં આપણી જાણકારી શું હશે? આપણે કેટલું જાણીએ છીએ? કાંઈ ખબર નથી. આપણને જે શીખવાડવામાં આવ્યું છે બાળપણથી આપણે એ કરી રહ્યા છીએ. અને આપણને શું શીખવાડવામાં આવ્યું છે? ખૂબ મહેનત કરો. કેમ? તમે વાહે રહી જાઓ. તો વાહે રહી જાઓ તો એમાં મજા નથી, ભાગો. હે ને? અને બધા લોકો ભાગી રહ્યા છે.
અને એવું નથી કે કોઈ મૃત્યુ કોઈના જીવનમાં કે કોઈના ઘરમાં પહેલી વાર બનવાવાળી આ ઘટના નથી. હરેક પરિવારોની અંદર આ ચાલતું જ રહે છે. જૂના માણસો નીકળતા જાય, નવા લોકો એડ થતા જાય. છતાં વિચારવાનો એ પ્રશ્ન એ છે કે કોઈ વ્યક્તિને એ જાણવામાં રસ નથી કે આમાંથી નીકળવાનો માર્ગ શું છે. ચાલો ભાઈ, એકવાર તો હવે જન્મ થઈ ગયો એટલે મરવાનું તો ફાઇનલ છે, પણ ફરીથી ન મરવું હોય તો, ફરીથી જન્મ ન લેવો હોય તો? દુઃખ આપણે જોતા નથી. કોઈ માગે છે દુઃખ? નથી માગતા, છતાં આવે છે ને. તો કે આમાંથી નીકળવું હોય તો એનો માર્ગ છે, પણ આપણે એને જાણવા માટે તૈયાર નથી. આ સમસ્યા છે. અને એક જ વસ્તુઓની પાછળ આપણે લાગ્યા છીએ. શું છે? આહાર, નિદ્રા, ભય, મૈથુનમ છે. ખાવું, નિદ્રા, સૂવું, ભયથી રક્ષણ કરવા માટે હથિયારો બનાવવા, મકાનો બનાવવા, અને મૈથુન, પોતાની જેવા સંતાનો ઉત્પન્ન કરવા. આ કાર્યો માટે મનુષ્ય જીવન નથી. કારણ કે આ કામ તો કોઈ પણ શરીરોમાં થવાના છે. મનુષ્યો કરે છે એવું નથી, પશુઓ પણ આ જ કરે છે. તો વાસ્તવિક લક્ષ્ય છે આપણું કે જીવનમાં એવું કાર્ય કરીએ જેનાથી આપણો જ્યારે મૃત્યુનો સમય આવે ને ત્યારે આપણું સ્મરણ ભગવાનમાં લાગેલું હોય. આ જીવન એના માટે મળ્યું છે. તમે જો 5 વર્ષની ઉંમરવાળા બાળકો, ભાગવતના 7મ સ્કંદમાં કથા છે, અસુર રાજ હિરણ્યકશિપુ એના પુત્ર છે પ્રહલાદ. તો પ્રહલાદને જ્યારે ગુરુકુળમાં ભણવા માટે મોકલ્યા તો એના ગુરુઓ એને જે શિક્ષા આપતા, પ્રહલાદ મહારાજ એ ભણી લેતા, પણ જ્યારે જ્યારે એ ગુરુઓ આશ્રમ છોડીને બહાર જાય ને ત્યારે પ્રહલાદ બધા બાળકોને ભેગા કરતા અને ભેગા કરી અને કહેતા કે જો આપણે છે ને અત્યારે ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ. તો એ 5-5 વર્ષના બાળકો હતા. એણે પ્રશ્ન કર્યો કે આ તો આપણી રમવાની ઉંમર છે, આ રમવાની ઉંમરમાં તમે ભજન કરવાનું કહો છો, આ ઠીક નથી. ભજન ક્યારે કરાય? કે મોટા થાય ત્યારે. આવો ઉત્તર આપ્યો એ બાળકોએ. એટલે પ્રહલાદ મહારાજ કહે છે નહીં, ભજન બાળપણથી થાય ને એમાં જ મજા છે. શું કહે છે? કૌમારમ આચરિત પ્રાજ્ઞ ધર્માન ભાગવતાની. કુમાર અવસ્થાથી જ ભજન પ્રારંભ કરી દેવું જોઈએ. અને આનું બહુ સુંદર કારણ છે. કુમાર અવસ્થા એટલે 5 વર્ષથી લઈ અને થોડી મોટી ઉંમર, 10 વર્ષ સુધીની ઉંમર જે હોય ને એ કુમાર અવસ્થા છે. અને આપણી ભાષામાં બાળપણ. આપણું જ્યારથી આપણે સમજતા થાય ત્યારથી જીવનમાં ભજન થવું જરૂરી છે. આનું કારણ શું છે? તો કે જે બાળપણમાં આપણે કાંઈ ટેન્શન ન હોય, કાંઈ ચિંતા ન હોય કે હાલો ભાઈ ઘર હાંકવું જ પડશે, મહિને આટલા ઘરે જરૂરત છે, આ દેવા પડશે, નોકરી ધંધો, આ તે કોઈ ટેન્શન ન હોય. આપણે કોઈ વ્યવહારનું મતલબ ભારણ ન હોય આપણી ઉપર. અને આ એક એવો સમય છે જેને હરેક વ્યક્તિને લાગે કે નહીં, અમે નાના હતા ને ત્યારે હું મજા હતી, એમ અત્યારે યાદ કરી કરીને અફસોસ થતો ખોટા મોટા થઈ ગયા. બાળપણ એક એવી વસ્તુ, એક એવી અવસ્થા છે, એનો આનંદ આપણે બધાએ લીધો છે. અને ત્યારે હતું ને આમ ટેન્શન ફ્રી, કોઈ ઉપાધિ નહીં. તો પ્રહલાદ મહારાજ કીધું આ સમય સૌથી બેસ્ટ છે ભજન કરવા માટે. એનું એક કારણ, કુમાર અવસ્થામાં શું કામ કરવું જોઈએ? કારણ કે ભવિષ્યની આપણને ખબર નથી, કાળ શું કરશે. આપણે આજે જે અવસ્થામાં છીએ, માની લો કોઈ 5 વર્ષનો બાળક છે, હવે એ યુવાન થશે કે નહીં આ કોઈ ફિક્સ? કારણ કે આપણે જ્યાં રહીએ છીએ આ મૃત્યુલોક છે. અહીંયા બાળક પણ ગમે ત્યારે મરી શકે છે. મૃત્યુ થાય છે ને બાળકોનું. માતાના ગર્ભમાં પણ બાળક મરે છે, જન્મ જ નથી થયો, ગર્ભમાં મરી જાય. એટલે મૃત્યુનો કોઈ ભરોસો નથી. જેમ ભજન કરવા હાટું ઘણા વાટે હોય, કરશું થોડીક નવરાઈ મળે નહીં કે જીવનમાં, એટલે તો એ કોઈ દી મળવાની જ નથી. કામ કોઈનું પૂરું થયું જ ભાઈ નથી. એટલે ઘણા લોકોને કહેવામાં આવે કે નહીં ભજન કરો,
એ કે ના ના, હજી વાર છે, હજી થોડીક અમારે જવાબદારી કેટલી છે. જવાબદારી પૂરી થાય કે ન થાય એ માણા પૂરો થઈ જાય. અને ઘણા તો કે પ્રભુજી તમે કયો ભજન કરવાનું, પણ એ કે તમને ખબર અમારી પાસે નવરાય જ નથી. અને કેવી નવરાય નથી? મરવાની નવરાય નથી. એને આ એકદમ મૂર્ખતાપૂર્ણ વાક્ય જે છે એ મરવા. તો યમરાજજી તમને પેલા ઈમેલ મોકલશે કે ભાઈ તારે જવું છે કે ઘડી કામ બામ પતી ગયું તારું પછી હું લેવા આવું. લોકો કામની અંદર એટલા મૂર્ખ રીતે ફસાણા છે. આ ગુજરાતીઓનો ડાયલોગ છે, મરવાની નવરાય નથી. ક્યારે માળા કરવી? એક ત્રીજા પ્રકારની કેટેગરી છે. અમને આમ ઘણું એમ થાય કે ભગવાનનું નામ લેવું, પણ એ જેથી ભગવાન લેવડાવે ને ત્યારે લેવું. એ ઉપરથી કહેવા આવશે તમને કે અવતાર જવાનો ટાઈમ થઈ ગયો તાલે માળા લે. જાણે એને એક સ્વપ્નમાં આવશે ભગવાન અને આપણને ઓર્ડર આપશે કે હવે તારે માળા કરવાની ચાલુ કરવાની. એટલે કે ભગવાન જ્યારે લેવડાવે, ભગવાનને ના ક્યારે પાડી તું માળા નહીં કરતો એમ છે? કોઈ જગ્યાએ ક્યારે કોઈને એવો ઓર્ડર મળ્યો તો ઉપરથી કે ભાઈ ભજન નહીં જ કરવાનું તારે? નથી. છતાં એ વાટે બેઠા છે, જ્યારે ભગવાન લેવડાવે ત્યારે લેશું. આ બધા બાના છે, પોતાને ફસાવાના. પ્રહલાદ મહારાજ કહે છે કૌંવાર અવસ્થાથી ભજન હોવું જોઈએ, કારણ કે આ અવસ્થામાં મનુષ્યને કોઈ ચિંતા નથી હોતી. માઇન્ડ ફ્રેશ હોય, મારું તારું આવો બહુ દ્વેષ ન હોય, ઈર્ષાનો ભાવ ન હોય બહુ. તો આવી અવસ્થામાં યદિ ભજન થાય તો એનું ભજન ફલીભૂત થઈ જાય. તો એક બાળકે કીધું કે નહીં પ્રહલાદ, આપણે જ્યારે યુવાન થશું, આપણી સમજ જ્યારે વધશે ત્યારે ભજન કરશું. પ્રહલાદ કહે છે યુવાનીમાં ભજન થવું સંભવ નથી. શું કામ? કારણ કે તમે મોટા થશો, તમારો ધંધો બિઝનેસમાં તમે એટલા ઇન્વોલ્વ થશો, પછી તમારા વિવાહ થશે, સુંદર પત્ની, અને એ પત્નીના સુંદર વચનો, એને એમ એક સોફા ઉપર પતિ પત્ની બે બેઠા હોય અને એમાં સુંદર પત્ની પોતાના મધુર વચનોથી પતિનું અભિવાદન કરતી હોય, બાળકો હોય નાના નાના કાલી ગેલી ભાષામાં મમ્મી પપ્પા, ને ત્યારે જ એમ લાગે કે ઓહો સ્વર્ગ અહીંયા જ છે. હે ને? એટલે યુવાનીમાં ભજન થાય, કારણ કે એ પત્ની અને બાળકોનું બંધન એવું હોય છે ને મજબૂત. એટલે માણસ વિચારે કે નહીં આ જવાબદારી છે ને મારી ભક્તિ આ જ છે, આનું પાલન પોષણ કરવું એ જ. અને આમ વિચારીને આવા સમયે એને ભગવાનની યાદ આવતી નથી. તો એક બાળકે કીધું કે ભલે યુવાનીમાં ભજન ન થાય, અને યુવાનીમાં ન જ થાય કારણ કે યુવાનીમાં છે ને ફસાવી ઘણી જગ્યાએ આપણે, હે ને? ઘણા કે ને એ જુવાન હતા ત્યારે કાંડ કર્યા હતા આપણે, એ યુવાનીમાં જ થાય. કારણ કે ત્યારે શરીરમાં બળ પૂરતું હોય, ધંધો કરતા હોય એટલે પૈસાનો પાવર પૂરેપૂરો હોય. અને જો પાપ કરવા માટે છે ને બહુ મહેનત કરવી પડે. આ ઘણીવાર લોકોને એમ થાય ભજન કરવા, ભજનમાં કાંઈ મહેનત નથી. સૌથી વધારે મહેનત ક્યાં લાગે? પાપ કરવા. હવે માની લો કોઈને નશો કરવો છે, મફત થાય? માની લો તમારે તમાકુ ખાવું છે તો ફ્રી તો આવતું નથી, ધન જોઈને એના માટે. કોઈને નશો કરવો છે દારૂ પીવા માટે, મફત આપે કોઈ? નથી આપતા. તો આના માટે ધન, અને ધન કમાવા માટે મહેનત કરવી પડે જ ભાઈ. માની લો કોઈને વ્યભિચાર કરવો છે, હમણાં ચાલે છે ને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ વાળું કલ્ચર જે, તો કોઈ સ્ત્રી પણ ક્યારે આવે છે પાસે? પૈસા હોય તો. ધન જોઈ કે નહીં? તો કોઈ પણ પાપ આ જગતમાં કરવું હોય ને એના માટે પૈસા જોઈએ. કારણ કે ગરીબ અવસ્થામાં માણાને વિચાર તો બહુ થાય પાપ કરવાનો, પણ પૈસા ન હોય કરે હું વિચારો. એટલે પાપ માટે બહુ મહેનત લાગે છે ભાઈ. ભજન કરવા માટે કાંઈ નથી, બસ ભગવાનનું નામ લેવાનું ચાલુ કરો, કોઈ ખર્ચો નથી. એટલા માટે પ્રહલાદ મહારાજ કે જો યુવાનીમાં ચાન્સ છે, યા તો તમે પરિવારમાં ફસાશો, યા પછી બહારી પાપમાં ફસાશો. કળયુગમાં 4 પાપ મુખ્ય છે, ભાગવત કહે છે. પહેલું છે નશો. લોકો નશામાં બહુ જલ્દી ફસાઈ જાય છે.
આમ આપણને પહેલાં એવું લાગતું જૂના જમાનામાં જે લોકો માવા ખાતા ને તો એવું લાગતું હતું કે આ માવા બંધ થઈ જાય ને તો આ નવી પેઢી જે છે ને એ આમાં નહીં જાય. આ ન ગઈ, એ ડ્રગ્સમાં વયા ગયા ઉપર સીધા. એને વિકાસ કર્યો, પ્રોગ્રેસ થઈ ગઈ એની. નશો. બીજું છે માંસાહાર. જો ભારતીય સનાતન ધર્મની અંદર નિયમ તો એ છે કે કોઈ પણ હિન્દુ વ્યક્તિ જે છે ને એ ક્યારેય માંસાહાર કરે નહીં. પણ આજકાલ તો નક્કી નથી કોણ હિન્દુ છે કોણ નથી કહેવું મુશ્કેલ છે. કેમ? કારણ કે માંસાહાર કરી રહ્યા છે ઘણા લોકો. અને એક એવું આંદોલન ચાલી રહ્યું છે, લોકોને પ્રોત્સાહિત કરે છે માંસાહારી થવા માટે. તમે જો ટીવીઓની અંદર અને સોશિયલ મીડિયા ઉપર કેટલી એડવર્ટાઇઝમેન્ટ છે એને, સન્ડે હોયા મંડે રોજ ખાવ અંડે. અને હવે પાછું એવું તમે ગૂગલમાં સર્ચ કરો તો એમાં ઈંડા વેજીટેરિયન છે. હમણાં કથામાં મેં કીધું તો આ એક એક્ઝામ્પલ મેં કીધું, લોકો એમ કહે છે કે ઈંડા શાકાહારી છે, કયા છોડવે થતા હશે કયો? ક્યાંય ઝાડ ઉપર આવે છે? નથી આવતા. હવે અત્યારે બાળકો મોબાઈલ લઈને બેઠા હોય એ જોશે કે હા આ તો વેજ છે, મતલબ ખાવું જોઈએ છે. નાના નાના બાળકોના મનમાં નાખી દેવામાં આવ્યું છે કે લોકો માંસાહાર કરી રહ્યા છે. વ્યભિચાર, આનું તો કંઈ કહેવું પડે એમ જ નથી. કારણ કે તમે જ્યાં જવો ત્યાં હરેક બાજુ વ્યભિચારની બોલબાલા છે. જ્યારે ધર્મ એ કહે છે કે પોતાની પત્ની સિવાય અન્ય કોઈ સ્ત્રી પ્રતિ ક્યારેય મનમાં ગલત ભાવ પણ હોવો જોઈએ નહીં, આ શાસ્ત્ર કહે છે. અને આટલા માટે યુવાનો એ વિચારે છે કે નહીં આપણી પહેલાંના લોકો હતા એને કંઈ ખબર નહોતી પડતી, હવે આપણે એડવાન્સ થયા છીએ, ફોરવર્ડ થયા છીએ, તો આપણે આમાં લાગવું જોઈએ. એને કારણ શું? હરેક જગ્યાએ પીરસવામાં આવે છે. તમે ફિલ્મોની અંદર જુઓ શું છે, સિરિયલોમાં જુઓ શું આવે છે આજ. અને એટલા માટે આનો વ્યાપ્ત વધી રહ્યો છે. તમે ન્યૂઝપેપર વાંચતા હશો, તમને પ્રતિદિન એક એવી ખબર મળશે ન્યૂઝપેપરમાં કે એક 45 વર્ષની પરિણીત સ્ત્રી 25 વર્ષના છોકરા હારે ભાગી ગઈ. આવા ન્યૂઝ પ્રતિદિન આવે છે. આ સમાજની સૌથી મોટી દુર્દશા છે. આજ કોઈના અન્યના ઘરે છે, કાલે આપણા ઘરે આવે. એને ચોથું પાપ છે જુગાર, અનીતિનું ધન. પોતાની મહેનત સિવાય કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થયેલું ધન જે છે ને આ જુગાર છે. અને હવે લોકોની રુચિ એમાં વધી છે. તમે એક પેઢી પહેલાં વયા જાઓ, તમારા દાદાને પૂછો તો એણે તમને શિક્ષા એવી જ આપી હશે કે હરામનો એક રૂપિયો ક્યારેય લેવાય, એને ભૂખ્યું રહેવું પણ અનીતિનું ધન ક્યારેય લેવું, આ શિક્ષાઓ હતી. અને આજની શિક્ષાઓ શું છે? મળે તો મુકાય નહીં, ભલે હગા ભાઈનું હોય પાડી દો ગમે ત્યાં. આ ચાલી રહ્યું છે કે નહીં સમાજમાં? તો ભાગવતની અંદર આ કળિયુગના મુખ્ય 4 પાપ બતાવવામાં આવ્યા છે. કળિયુગનો પ્રવેશ અહીંથી થાય. આ તો નશો, જુગાર, વ્યભિચાર અથવા માંસાહાર. અને એટલા માટે કોઈ પણ પ્રકારે પ્રયત્ન કરી વ્યક્તિ આ 4 પાપથી બચવું જરૂરી છે. અને યુવાનીમાં બહુ મોટો ભય છે આ 4 વસ્તુઓનો. એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે જો આમાં હલવાઈ ગયા ને તો પછી ભજન થાય નહીં. આમાં ભજનની યાદ નહીં આવે. અને આ 4 પાપનો દંડ એવો છે, પણ પાપ કરે શું કામ ખબર? તો કે દંડની જાણકારી નથી. એટલા માટે માની લો કોઈ વ્યભિચાર કરે, વ્યભિચારની મજા કેટલી છે? 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ. અને એનો દંડ કેટલો છે જાણો છો? હજારો વર્ષ નરકમાં રહેવું પડશે. તો પાછા એમ કે અમે નરકને માનતા નહીં. તું ભલે ન માનતો હોય, એ કઈ યમરાજ તને પૂછીને નહીં લઈ જાય અહીંથી. અહીં ભેગા થઈને બધા વરાછાવાળા નક્કી કરે કે હાલો નરક નથી, યમરાજ તાળું મારી દે ઉપર. એ છે કે નથી પ્રશ્નમાં પડવા જેવું જ નથી. અને આ લોકો નથી એવું શું કામ માને છે ખબર? કારણ કે છે એમ માને પછી બીક લાગે. માની લો પાપ કરવા જાય તો ઓલું યાદ આવે કે હારું ભોગવવું પડશે હોય કે તરત.
એને અને ઓલું તો માની લે કે ભાઈ નરક જેવું કાંઈ હોય જ નહીં, તો કે જે કરવો એ કરો, કારણ કે પાપની બીક વહી જાય પછી માણસ ગમે એ કરે. સમજ્યા? એટલે પોતાને પાપ કરવામાં કોઈ ડિસ્ટર્બન્સ ન આવે એટલા માટે લોકો આવી બધી વાતો બનાવી નાખી, ભાઈ ના જ પાડી દેવાની, આપણે નથી માનતા. પણ તમારું તમારા ઘરવાળા ન માનતા હોય તો અમારે કેવી રીતે માનવું ભાઈ? આપણને ખબર છે ને આપણી વેલ્યુ શું છે, એ કોણ માને છે આપણું, છતાં આપણે શાસ્ત્રો ઉપર આક્ષેપ કરીએ છીએ. એ તો બધું લખ્યું હોય, કહેતા હોય કે આવું કાંઈ હોય નહીં. ન હોય તો વાંધો નહીં, ન માનો એનો મારો કોઈ વિરોધ નથી, તો અનુભવ કરી લેજો માર્યા પછી, છે કે નથી તો ખબર પડી જાય. પણ શાસ્ત્ર કહે છે કે કોઈ પણ પ્રકારનું પાપ તમે અહીંયા કર્યું છે એનો દંડ તો નિશ્ચિત મળવાનો છે, તમે બચી નહીં જાઓ. અહીંયા આપણે કોઈને બેવકૂફ બનાવી દઈએ, અહીંયા આપણે સરકારને ઉલ્લુ બનાવી દઈએ, કાયદામાંથી છટકી જાય, પણ પ્રકૃતિના કાયદામાંથી આજ સુધી કોઈ છટકી ક્યાં નથી. એટલે એવો વિચાર ક્યારેય કરવાનો જ નહીં કે ભાઈ હું પાપ કરું છું ને બીજાને ખબર નથી. બહારથી બહુ હારા હારા કપડાં પહેરતા હોય, સોફેસ્ટિકેટેડ લાગતા હોય, અંદરથી હડેલા હોય, એ ખબર જ હોય એને કે ફર્નિચરમાં જેમ ઉધાઈ લાગી ગઈ હોય અંદર, બહારથી હારું એ એક ઢીકો મારો જ પડી જાય તરત. એમ પાપ જેણે કર્યું છે એ દુનિયાથી ભલે છુપાવી દે, સરકારથી ભલે છુપાવી દે, પણ પ્રકૃતિથી ક્યારેય છુપાતું નથી. અને જે લોકો એવું માને છે ને કે અમે પાપ કરવી છીએ પણ કોઈને ખબર નથી, એ મોટા વહેમમાં છે. કારણ કે હૃદયમાં જે પરમાત્મા છે ને એને તમારા મનમાં જે પ્લાન હાલે છે ને એ બધું જ ખબર છે. કોને પાડી દેવાના પ્લાન કરીએ છીએ અને ક્યાં હલવાવાના પ્લાન કરીએ છીએ, બધું જ ભગવાન જાણે છે. અને એ જ પરમાત્મા મૃત્યુ પછી જીવના સાક્ષી રૂપે હરેક કર્મની સાક્ષી આપે છે. કદાચ કોઈ એમ કહી દે કે મેં આ પાપ નથી કર્યું, તો ભગવાન એની સાક્ષી આપે છે, આ કર્યું છે તમે, કારણ કે પરમાત્મા રૂપે અંદર બેઠા છે ભગવાન. એટલે એવું વિચારવાનું જ નહીં કે મને કોઈ જોતું નથી, કે અથવા મને ખબર નથી, કે બીજા કોઈને જાણકારી નથી. એને ઘણા લોકો જોવાવાળા છે આપણા કર્મોને. તો યુવાનીમાં મોટો ભય છે પાપનો, કારણ કે ધન હાથમાં પૂર્ણ માત્રામાં હોય, જો સારું ધન હોય તો બહુ વાંધો નથી, પણ અનીતિવાળું હોય ને તો પાપ બાજુ જતા વાર લાગતી નથી. અને એટલા માટે યુવાન વયમાં આવા બધા પાપ થાય છે. આ પાપનો દંડ પણ છે. જેવી રીતે કોઈ માંસાહાર કરે છે, ઘરે ખબર ન હોય ને બહાર જઈને ખાઈ આવતા હોય, તો એને એવું ન માનવું જોઈએ કે આપણે બચી જાવ. કુંભી પાકમ નર્ક છે આવા લોકો માટે. જેવી રીતે અહીંયા પશુ પક્ષીઓને મારી એને ફ્રાય કરીને લોકો ખાય છે, એમ નરકની અંદર કુંભી પાકમ નરકમાં એ વ્યક્તિને ફ્રાય કરવામાં આવશે. ક્યાં સુધી? તો કે છે જેને મારીને ખાધો છે ને એના શરીર ઉપર જેટલા વાળ છે એટલા 1000 વર્ષ એ નરકમાં રહેશે, અને દંડ ભોગવી અને પછી એને શુદ્ધ કરવામાં આવે છે. આટલી ભયાનક સજાઓ છે. કોઈ વ્યક્તિને એમ હોય કે આપણે જાણવું છે, વાંચો શ્રીમદ ભાગવતમ સ્કંદ 5 અધ્યાય છેલ્લો, 28 નરકોનું વર્ણન છે. કયું પાપ કરશો તો કયું નરક મળશે. વધારે જાણવા હોય ગરુડ પુરાણ વાંચો, અનેક નરકોનું વર્ણન છે એમાં પણ. એટલે ભ્રમિત થવાની જરૂર નથી. અને જો કોઈ વ્યક્તિ આપણને એવું શીખવાડતા હોય કે ભાઈ પાપ પુણ્ય એવું કાંઈ ન હોય, સ્વર્ગ નરક એવું કાંઈ ન હોય, તો આવા લોકોની વાતો ઉપર ભરોસો કરવાની જરૂર નથી. કારણ કે કોઈ એમ કહી દે કે ન હોય એટલે વયું થોડું જાય. શાસ્ત્ર કહે છે ભાઈ છે, સુખદેવજી કહે છે, એને સુત ગોસ્વામી કહે છે, બ્રહ્માજી કહે છે, શિવજી કહે છે, તો સુખદેવજી ખોટા અને એ માણસ સાચો. આજકાલ તો અમુક કથાકારો હોય, તે મોટિવેશન સ્પીકર હોય, એ સ્વર્ગ નરક સુખ દુઃખ બધું અહીંયા જ છે. કેમ? તમે જઈને તપાસ કરીને આવ્યા છે ત્યાં જોઈને કે અહીંયા છે પછી ભોગવવું પડે છે કંઈક. અરે ભાઈ, શાસ્ત્ર કહી રહ્યું છે, અને આપણો વિશ્વાસ જે છે ને એ શાસ્ત્ર છે. હવે સુખદેવ ગોસ્વામી જે વચન બોલે છે તો કઈ ગંગા કિનારે ગપ મારવા બેઠા નથી. 7 દિવસમાં જે પરીક્ષિતને મરવાનું છે એની મુક્તિ માટે બેઠા છે, અને ન્યા ચર્ચા થઈ રહી છે. તો એવું તો હતું નહીં કે ન્યા ભાઈ ખોટે ખોટી વાતો બધી કરતા છે, ટાઈમપાસ કરવા બેઠા નથી ગંગા તટ ઉપર. પણ જુઓ, ધન અને શિક્ષાનો જે નશો છે
એનાથી આપણે એટલા આંધળા બની ગયા છીએ કે સાધુ ગુરુ શાસ્ત્રની વાત સાંભળવા આપણે તૈયાર નથી. આ તો બહુ સંસ્કારી પરિવાર હોય, સારું પરિવાર હોય ને તો આવો વિચાર આવે કે સત્સંગ કરાય. નહીતર તો અમુક ક્યાં મરીને વયા જાય છે, બિચારા પાણીવાળા ભાગમાં આવતા નથી. અમુકને ઉત્તર ક્રિયા હોય નસીબ થતી નથી. અને જો ગીતામાં શું કહે છે અર્જુન, કે જે વર્ણશંકર પ્રજા જે છે એ આ નષ્ટ કરેલ. વર્ણશંકર પ્રજાનું લક્ષણ અર્જુન શું બતાવે છે? લુપ્ત પિંડોદક ક્રિયા, પિંડદાન ઇત્યાદિ જે ક્રિયાઓ છે આનો જે લોપ કરે આ બધા વર્ણશંકર છે. પછી ભલે બેંક બેલેન્સ કરોડોનું હોય, સમાજમાં મોટો માણા ગણાતો હોય, પણ એમ કે ભાઈ આ બધું કાંઈ કરવાની જરૂર નથી, તો એ વર્ણશંકર છે. ભલે સમાજના આગેવાનો બનીને બેઠા હોય, પણ સમાજને શિક્ષા શું આપી એનું જો જ્ઞાન ન હોય ને તો એ કોણ છે? વર્ણશંકર છે ગીતા અનુસાર. કારણ કે વર્ણશંકરનું કામ જ છે જે પરંપરાગત ચાલતો જે ધર્મ છે એ ધર્મને લુપ્ત કરી દેવો, આને માનવું નહીં. તો આવું બધું મગજમાં નાખે. અને એટલા માટે આવવાવાળા જે માની લો કે બહુ ધની માણસ હોય એટલે નીચેવાળા તો એની વાત માનવાના કે ભાઈ આ આટલો અને જો સમાજની એક મોટી મૂર્ખતા એ છે કે જેની પાસે પૈસા જાજા ને એટલે એમ માને કે આ બુદ્ધિશાળી સૌથી વધારે આ છે, અને પછી બધા એને ફોલો કરે, ભલે નહીં ગમે એ બોલે. પછી શાસ્ત્રમાં આવું નથી. હવે ધીરે ધીરે આ જે ઉત્તર ક્રિયાઓ છે અથવા પાણી ઢોળની જે ક્રિયાઓ છે આ બધું બંધ થતું જાય છે. શું કામ? તો કે છે નહીં આ બધું અંધવિશ્વાસ છે. તો એક વ્યક્તિએ મને કીધું કે પ્રભુજી તમે ભણેલા છો તોય તમે આવી બધી વાતો કરો છો કે આ કરવું જોઈએ એવું. મેં કીધું ભાઈ મારી વાત નથી, શાસ્ત્રોમાં લખ્યું છે અને એટલા માટે હું કહું છું કે આ કરવું જરૂરી છે. તો એ કે આ વાત તો ખોટી છે. અને જો એના માટે પાછી એની કથાઓ ઉદાહરણો ઘડેલા જ હોય પાછા રેડી. મને કે હું અહીંથી પાણી નાખું અને સૌરાષ્ટ્રમાં મારું ખેતર છે એને મળે ન્યા? ન મળે. સીધી વાત છે. એને એમ કે આવડાને આપણે હલવાડી દઈએ એમ. એટલે એણે આવી કથા મને કીધી એ કે હું અહીંથી તાપીમાં પાણી નાખું તો ન્યાય કે સૌરાષ્ટ્રમાં ખેતરે મળે. મેં કીધું એ થોડું મળે યાર એમ. તો એ કે તેમ અહીંયા ગાયના પૂંછડે પાણી નાખો તો ન્યા મળે. મેં કીધું તમારી વાત તો બહુ મુદ્દાની છે. પછી મેં એને કીધું, મેં કીધું તમે દિલ્હી ફરવા ગયા હો અને તમારી પાસે પૈસા ખૂટી જાય તો તમે શું કરો? તો એ કે આપણે ફોન કરીએ ઘરે, ભાઈ ખાતામાં નાખો એટલે અહીં એટીએમમાં જ કાઢી લઈએ કે આપણે. તો મેં કીધું અહીંયા કોઈ તમારા ખાતામાં પેમેન્ટ કરે અને તમને કાંઈ કનેક્શન વગેરે તરત જ ત્યાં મળી જાય, આ વ્યવસ્થા કોણે બનાવી છે? તો બોલે એ તો આપણે બનાવી છે, મનુષ્યોની વ્યવસ્થા છે. અચ્છા, મનુષ્યોએ બનાવેલી વ્યવસ્થા જો આટલી સૂક્ષ્મ હોય તો અહીંયા તમે કાંઈ અર્પણ કરો ત્યાં તમારા પિતૃઓને મળે તો આ ભગવાનની વ્યવસ્થા ન હોય કે કાંઈ હરેક જગ્યાએ આપણી જ બુદ્ધિ કામ કરે એવું તો ન હોય ને. અને આ આપણો વિશ્વાસ છે, શ્રદ્ધા છે, શાસ્ત્ર કહે છે. પણ ન મળે એનું કાંઈ પ્રમાણ ખરું? તમે એમ કહો છો કે ન મળે. એટલે લોકોએ પોતાની વાતને સિદ્ધ કરવા માટે આવા બધા પ્રસંગો ઘડી નાખે કે ભાઈ આ રીતે કોઈને સમાજમાં ફેલાવી દો કે ભાઈ અહીંનું પાણી સૌરાષ્ટ્ર ન પગતું હોય તો પછી અહીંયા ભૂછડે નાખ્યું હોય ન્યા ઠેઠ કેમ પગે? તો મનુષ્યના માઇન્ડની વ્યવસ્થાઓ એટલી સૂક્ષ્મ હોય તો ભગવાનની વ્યવસ્થા નહીં હોય. અને જે મન અને બુદ્ધિ ઉપર અહંકાર રાખીને આપણે આટલો બધું હવા કરતા હોય ને માર્કેટમાં, તો એટલી ખબર હોવી જોઈએ કે એ બુદ્ધિ તે કોણે આપી છે? ભગવાને આપી છે. એમ હમણાં એકાદ સ્ક્રૂ ઢીલો આપ્યો હોત તો તમને તમારા ઘરવાળા તમારું ન સાંભળતા હોત એને. પણ તમે જે અહંકારમાં આટા મારો છો ને કે હું બહુ સમજદાર છું ને બુદ્ધિશાળી છું ને મને ખબર પડે છે, એ કેવલ કૃષ્ણની કૃપાથી છે. અને ભગવાનને નહીં માની અને આપણે પોતાની જાતને હોશિયાર ને બુદ્ધિમાન માનતા હોય તો આપણી જેટલો મૂર્ખ બીજો કોઈ નથી. કોઈ વ્યક્તિ કહી દે તમે ભગવાનમાં માનો છો, કોઈ દી જોયા છે ભગવાનને? અરે દુનિયામાં ઘણી વસ્તુ છે આપણે નથી જોઈ. હાલો બુદ્ધિને જ નથી જોઈ લ્યો તો તમે કહો હોય નથી. કોઈ જોઈ છે પોતાની બુદ્ધિને? જોઈ છે ક્યારે? નથી જોઈ. તો બુદ્ધિ છે કે નથી? છે.
છે ને, ભલે એ દેખાણી નથી, અનુભવાય છે ને. તો ભગવાન આપણને ભલે દેખાતા નથી, પણ ઘણાએ એનો અનુભવ કર્યો છે. અને એ અનુભવ કરેલા જે વ્યક્તિઓ છે ને, એના અનુભવના આધાર ઉપર આપણે અનુભવ લઈ શકીએ. હવે માની લો અહીંથી કોઈ સબસ્ટેશન હોય મોટું અને 25,000 વોલ્ટનો કરંટ એમાં નીકળતો હોય, અને ત્યાં કોઈક વ્યક્તિ અંદર ઘૂસી ગયો હોય અને અડતાની હારે જ બળીને ભડથું થઈ ગયો હોય, આને આપણે જોયું હોય, પછી આપણે ટ્રાય કરીએ ખરા બીજી વાર, એનો જ અનુભવ આપણે માનવો પડે કે આને અડાય નહીં. આપણને બાળપણથી અનુભવ આપવામાં આવ્યો છે કે ઝેર જે છે ને એ ન પીવાય. તો કોઈ ના તો હું એક્સપિરિયન્સ કરીશ, તો એનો અનુભવ કરાય ન કરાય. પણ પહેલા કોઈકે કર્યો હશે ને, વિષ કોઈએ પીધું છે ને એનું મૃત્યુ થયું છે, તો એના અનુભવના આધાર ઉપર આપણે શીખીએ છીએ. એમ જેમ આ બધા કાર્યોમાં અનેક જીવોના અનુભવ છે, એમ ભગવાનના વિષયમાં પણ અનેક જીવોના અનુભવ છે. મહેતા નરસિંહ, મીરા, હે ને, 400 વર્ષના અંદર ઇતિહાસના ભક્તો છે, જેણે ભગવાનને પોતાની સામે જોયા છે, જેણે ભગવાનને પોતાની સામે પ્રગટ કર્યા છે, અને એણે જોયા છે એટલે એ કહે છે કે આવા છે. એના અનુભવના આધાર ઉપર આપણે માનીએ છીએ કે ઈશ્વર છે. માની લો કોઈનો અનુભવ નથી લેવો, તો આ દુનિયાનો અનુભવ લઈ લો. આ સંસાર જે પ્રગટ થઈ રહ્યો છે, સંસારમાં હરેક ક્રિયાઓ ટાઈમે ચાલી રહી છે. રોજ સવારે સૂર્યનું ઉગવું, સૂર્યનું અસ્ત થવું, ઋતુઓનું સમયાંતરે ફરવું, તો આની પાછળ કોઈ સ્વિચ તો મૂકી નથી કોઈએ. ચાલો ભાઈ હવે ચોમાસું ગયું તો કે સ્વિચ પાડો, હવે શિયાળો ચાલુ થાય, હે ને. આ બધા ચક્રો અપને આપ, જન્મ, સમયાંતરે જન્મ, સમયાંતરે મૃત્યુ, તો આનો કોઈ ક્રિએટર તો છે, હે ને. કોઈ વ્યક્તિ એમનામ તો આ બધું ચાલતું નથી. હવે તમે જુઓ, ઘણીવાર વિજ્ઞાનમાં પણ આ પ્રશ્ન જ્યારે આવે છે ભગવાનના વિષયમાં, તો મોટા ભાગના વૈજ્ઞાનિકો કહે છે ભાઈ ભગવાન જેવું કાંઈ હોતું નથી. તો ન્યૂટનના સમયમાં પણ આ પ્રશ્ન થયો, અને એના ઘણા બધા જે વૈજ્ઞાનિક મિત્રો હતા એણે કીધું કે ભાઈ ભગવાન જેવું કાંઈ છે નહીં. તો ન્યૂટનને થયું કે આને સમજાવવું તો પડશે જ, કે કોઈ પણ ક્રિએશન ક્રિએટર વગર ક્યારેય સંભવ નથી, હે ને. તો એક દિવસ ન્યૂટને એના મિત્રને બોલાવ્યો પોતાના ઘરે અને કીધું કે આપણે એક સાથે આપણે એક ફીસ્ટ રાખીએ, તો કે તમે જમવા આવજો. એના 2-3 વૈજ્ઞાનિક મિત્રો આવ્યા એના ઘરે, અને જો ન્યૂટને એના ઘરે એક બહુ સુંદર બ્રહ્માંડનું એક મોડલ બનાવ્યું હતું, ગેલેક્સી, અને ત્યાં રાખ્યું. તો એના મિત્રો જે હતા એણે પૂછ્યું કે આ આટલું સુંદર બ્રહ્માંડનું મોડલ છે, કોણે બનાવ્યું છે? ન્યૂટન કે ખબર નહીં, રાતે હૂતો તો એક ધમાકો થયો ને સવારે જોયું તો આ બની ગયું હતું. એ કે તો ઓલા જે એના વૈજ્ઞાનિક મિત્રો હતા એ કે તો અમને બેવકૂફ સમજે છે, આવી રીતે કઈ ઓટોમેટિક કઈ બની જાય? તો ન્યૂટને કીધું હું તમને એ સમજાવવા માંગુ છું કે તમે આખા આ આટલા વિશાળ બ્રહ્માંડને જો ઓટોમેટિક ઉત્પન્ન કરી દેતો હોય, મારા ઘરે આવું નાનું મોટું ન ઓટોમેટિક થઈ જાય કે એને જાણો છો ને, વિજ્ઞાનમાં અત્યારે છે બિગ બેંગ થિયરી છે, એક ધમાકો થયો, વિશ્વનું સર્જન થઈ ગયું. આવી બધી ફાલતુ વાતો ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ, ભરોસો કરીએ છીએ, પણ આપણને આપણા શાસ્ત્ર, ભગવાન, આપણો ધર્મ, આની ઉપર ભરોસો નથી. ઘણીવાર ભણેલા લોકો વધારે એમ કે ગીતા ભાગવત આટલા હજારો વર્ષો પહેલા લખાણું છે, આ બધું કેવી રીતે તમે વિશ્વાસ કરો છો આની ઉપર? મેં કીધું આમાં વિશ્વાસ કરવો અઘરો નથી, પણ તમે જે ભણો છો ને એમાં વિશ્વાસ કરવો અઘરો છે. માની લો અત્યારે તમારો દીકરો 11th 12thમાં કે કોઈ સાયન્સમાં ક્યાંય પણ ભણતા હોય, તો એ જે લોકો જે ટેક્સ્ટ બુક ભણી રહ્યા છે એ કોણે લખી છે ખબર છે તમને? તમે કોઈ દી સ્કૂલમાં જઈને પૂછ્યું કે તમે મારા દીકરાને જે બુક્સ તમે ભણાવો છો આ લખી જ કોણે? એ લેખક ક્યાં રહે છે એના વિશે તમને કોઈ જાણકારી નથી, છતાં તમે એ પુસ્તક ઉપર ભરોસો કરી અને વિદ્યા પ્રાપ્ત કરાવો છો કે નહીં? તો ભગવદ્ ગીતા કોણે કીધી છે? જગ જાહેર છે, ભગવાન કૃષ્ણએ કીધી છે, એને શ્રીમદ ભાગવતમ સુખદેવ ગોસ્વામી બોલ્યા છે. આપણી પાસે આ ગ્રંથોના જે પ્રણેતાઓ છે એના વિષયમાં પૂર્ણ જાણકારી છે, છતાં આપણે એમાં ભરોસો કરતા નથી.
એક એવો વૈજ્ઞાનિક જેની હારે આપણે 1000 પેઢીએ કાંઈ લેવા દેવા નથી, છતાં એના લખેલા ગ્રંથો ઉપર કોઈ પ્રશ્ન કર્યા વગર આપણે આંખ બંધ કરીને ભરોસો કરી લઈએ છીએ. પણ જ્યારે તમને ગીતા, ભાગવત કે રામાયણ આપવામાં આવે તો આપણી અંદર હજારો પ્રશ્નો ઊભા થઈ જાય. અને શાસ્ત્રમાં પ્રશ્ન તો ઊભા કરીએ છીએ, પણ પાછા ચેલેન્જ સાથે કે જો આપણા શાસ્ત્રોમાં ગડબડ છે. ગડબડ શાસ્ત્રોમાં નથી, આપણા મગજમાં છે. અને કોણે નાખી છે? વિધર્મી લોકોએ. જેવું એ આપણને શીખવાડવા માગે છે, જેવું આપણો કંટ્રોલ કરવા માગે છે, અને આપણે એ પ્રમાણે કરીએ છીએ. જો ગીતા ઉપર પ્રશ્ન ઉઠાવવાનો હોય કે ભાગવત ઉપર હોય, હજારો હિન્દુઓ ઊભા થઈ જાય. તમે સાંભળ્યું છે ક્યારેય દુનિયામાં કોઈ મુસલમાન વ્યક્તિએ કુરાનનો વિરોધ કર્યો હોય? તમે કોઈ દી સાંભળો છો કોઈ ક્રિશ્ચિયન ક્યારેય બાઇબલનો વિરોધ કરે છે? આ મૂર્ખામી કેવલ હિન્દુઓમાં જ જોવા મળે. શું કામ? સૌથી પહેલો પોઈન્ટ, સંસ્કૃત આવડતું નથી એટલે ગીતા ભાગવત કોઈ દી વાંચ્યા નથી. પૂઠા કોઈ દી, અમુકને તો એ નથી ખબર કે ગીતા અને ભાગવત બે એક છે કે અલગ છે. આ દશા છે આપણી ધર્મમાં. અને તોય પાછા આપણે ધર્મની વ્યાખ્યા કરતા હોય, ધર્મને આપણે સલાહ આપતા હોય. તમે શું જાણો છો? તમારી યોગ્યતા શું છે કે તમે કોઈ ધર્મના વિષયમાં કોઈ ટિપ્પણી કરી શકો? અને હકીકત આ બહુ મોટી સમસ્યા છે. અને એટલા માટે આપણે આપણા શાસ્ત્રોથી, ધર્મથી દૂર જઈ રહ્યા છીએ અંધવિશ્વાસના નામ ઉપર. કોઈ એક એવી વાત જે ગીતા, ભાગવત, રામાયણ કે કોઈ પુરાણોમાં પણ કોઈ એક એવી વાત કોઈ વ્યક્તિ બતાવી શકે જેને તમે માનતો કે અંધશ્રદ્ધા છે? અત્યાર સુધી વિજ્ઞાનની થિયરીઓ જે સાચી છે એનું પ્રમાણ તમને વેદમાં મળે છે, પણ સાયન્સની એવી કોઈ થિયરી તમે જાણો છો કે જે કુરાન અથવા બાઇબલથી સિદ્ધ થતી હોય? આજ સુધી વિજ્ઞાનનું તમામ સંશોધન શાસ્ત્ર દ્વારા સિદ્ધ થયું છે. દુનિયાનો કોઈ ધર્મગ્રંથ એવો નથી જેની થિયરી વૈજ્ઞાનિક રૂપે પ્રમાણિત થઈ હોય. છતાં લોકો કે નહીં, અંધશ્રદ્ધા હિન્દુ ધર્મમાં જ. અરે એક સ્ટેટમેન્ટ, કોઈ એક કથા એવી લાવીને બતાવો કે જે અંધશ્રદ્ધા હોય. પણ મીડિયા, એડવર્ટાઇઝમેન્ટ, કોઈ પણ માધ્યમથી આપણને એવું નાખવામાં આવ્યું છે કે અંધશ્રદ્ધા. હવે તમે વિચાર કરો, વર્ષો પહેલા ગોસ્વામી તુલસીદાસજીએ કીધું કે યુગ સહસ્ત્ર યોજન પર ભાનો, લીલ્યો તાહી મધુર ફલ જાનો. યુગ સહસ્ત્ર, 1000 યુગ. અને એનું કેલ્ક્યુલેશન તમે આજ કરો, પોઈન્ટ ટુ પોઈન્ટ જે આન્સર આવે એ જ આન્સર આજે વિજ્ઞાને સાબિત કર્યું કે પૃથ્વીથી સૂર્યનું અંતર કેટલું છે. બે એક સેમ છે. બોલો, કોઈ ટેકનોલોજી નહીં, કોઈ લેબ નહીં, તોય ગોસ્વામી તુલસીદાસજીને ખબર છે પૃથ્વીથી સૂર્યનું અંતર કેટલું છે. સાયન્સ છે કે નથી? આપણે હનુમાન ચાલીસા બહુ ગાય શનિવાર આવે એટલે, પણ તમે જુઓ એક એક લાઈનની અંદર વિજ્ઞાન છે, એમાં સાયન્સ છે, પણ આપણો દ્રષ્ટિકોણ ધર્મને જોવાનો કંઈક અલગ છે. અને એટલા માટે આપણા મનમાં શંકા છે. નહીતર કોઈ પણ પ્રકારના વિજ્ઞાનની મદદ લીધા વગર પૃથ્વીથી સૂર્યનું અંતર વૈદિક યુગની અંદર ગોસ્વામી તુલસીદાસજીએ બતાવી દીધું છે. એ સમયનો એવો કોઈ પણ વિદેશી વ્યક્તિ અથવા એની બુક્સ લઈને આવો કે જેમાં એ અંતર આટલું સચોટ પ્રમાણિત આપવામાં આવ્યું હોય, કોઈ પાસે નથી. તોય હિન્દુ ધર્મ અંધશ્રદ્ધા છે નહીં. આ ધર્મથી દૂર કરવાની એક કહેવાય ને ષડયંત્રકારી કળા છે આ. અને એટલા માટે ક્યારેક ક્યારેક આપણે તે સાયન્સના મોટા ફોલોવર હોવાના નાતે આમાં ઘૂસી જતા હોય છે આંખ બંધ કરી. સૌથી મોટી અંધશ્રદ્ધા તો એ વિજ્ઞાનમાં જ છે. પણ આજે કોઈને કહે તો વિજ્ઞાનના ફોલોવરો ઝાઝા છે એટલે એને એવું લાગે કે સાયન્સનો વિરોધ થઈ રહ્યો છે. આ બિગ બેંગ થિયરી તમે વિચાર કરો, હું ભણ્યો છું, પણ હવે આ ત્યારે જ નથી સમજમાં આવતું કે આટલું મોટું જૂઠ કોઈ વિસ્ફોટ થાય. આજ સુધી દુનિયામાં કોઈ ઘટના છે કે વિસ્ફોટ થયો હોય, સર્જન થયું હોય? નથી. તો બ્રહ્માંડને બનાવનાર વ્યક્તિ જે છે, જે સુપ્રીમ પાવર જે છે, એને શાસ્ત્રની ભાષામાં ભગવાન કહેવામાં આવે છે. આ ઈશ્વર છે. અને આપણે સનાતન ધર્મમાં જન્મ લીધો છે તો બાળપણથી જ આપણે ઈશ્વરમાં શ્રદ્ધા છે. ભલે આપણા ધર્મને આપણે સાયન્ટિફિક રીતે ન જોતા હોય, પણ આપણી ધર્મમાં આસ્થા છે અને હોવી જરૂરી છે.
કારણ જીવન સાથે જોડાયેલા જેટલા પણ પ્રશ્નો છે આનો ઉત્તર ઈ શાસ્ત્રોમાં છે. એટલે આ જ્ઞાન લેવું જરૂરી છે. મૃત્યુ સમયે શું થવાનું છે એનું પણ જ્ઞાન આપણને છે. મૃત્યુ પછી શું થાય છે એની પણ માહિતી આપણી પાસે છે સચોટ. કારણ કે આપણા ઋષિમુનિઓની ક્ષમતા એટલી હાયર હતી કે આપણે કલ્પના નહીં કરી શકીએ. કારણ કે એને પ્રકૃતિનું સૂક્ષ્મ અધ્યયન કર્યું છે. પોતાની તપસ્યાઓ, પોતાની સાધના દ્વારા આ જ્ઞાનને એણે પ્રગટ કર્યું છે. અને કેટલું અદ્વિતીય જ્ઞાન છે જુઓ. ભાગવદ્ ગીતા સમાજમાં પુસ્તકના રૂપમાં વિદ્યમાન છે અને 5000 વર્ષ થયા. હજી સુધી આનું ક્યાંય અપડેટ વર્ઝન નહીં આવે કે ભાઈ આ અપડેટ ગીતા છે. ઈ શ્લોકો જે 5000 વર્ષ પૂર્વ લાગુ હતા એ આજે પણ એટલા જ સચોટ છે અને આવવાવાળા ફ્યુચરમાં પણ એટલા જ સચોટ. આમાં અપડેટ જરૂર નથી. હવે તમે જે ચોપડી ભણ્યા હતા એ તમારા છોકરા ભણે છે અત્યારે? કેટલી વાર ચોપડા બદલાઈ ગયા છે આપણે સ્કૂલ છોડ્યા પછી? તો જે જ્ઞાન વારંવાર અપડેટ કરવું પડે છે એની ઉપર આપણો ભરોસો છે. પણ એક એવું જ્ઞાન છે કે જેને હજારો વર્ષોમાં પણ બદલવાની જરૂર નથી, તો એમાં આપણો ભરોસો નથી, એમાં આપણને વિશ્વાસ નથી. આ દુર્ભાગ્ય છે. જીવનમાં દુઃખી એટલા માટે છીએ આપણે. તો મૂળ વાત છે ઈશ્વર છે આવો પ્રશ્ન કોઈ હિન્દુને હોવો જોઈએ નહીં. સનાતન ધર્મી જે લોકો છે એને ખબર છે ભગવાન છે. આ સંપૂર્ણ સૃષ્ટિનો કંટ્રોલ કોના હાથમાં છે? ભગવાનના હાથમાં. અને ગીતામાં ભગવાને સ્પષ્ટ કર્યું, મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. આ ચર અને અચર પ્રકૃતિ જે છે એના સ્વામી કોણ છે? હું છું, ભગવાન. તો જો વિજ્ઞાન પ્રકૃતિ સુધી તો પહોંચ્યું છે, પણ હવે ભગવાનને માને એટલી વાર છે અહીંયા. આ પ્રકૃતિનો તો સ્વીકાર કર્યો કે આ બધું પ્રકૃતિથી થઈ રહ્યું છે, પણ ગીતામાં ક્લિયર ભગવાન કહે છે કે આ પ્રકૃતિનો સ્વામી હું છું, ક્રિએટર હું છું. અને જો શાસ્ત્રોમાં ઘણા બધા ઉત્તરો છે, ખાલી સમજવાની જરૂર છે. એક પ્રશ્ન બહુ હાલ્યો છે ને સમાજની અંદર, એ રીતે આ બ્રહ્માંડની વાત નીકળી છે એટલે કહી દઉં કે લોકો એ પ્રશ્ન કરે છે અને પછી એવું કહી દે કે આનો કોઈ ઉત્તર હોય નહીં. એ પૂછે મરઘી પહેલા આવી કે ઈંડું પહેલા આવ્યું? તમારું શું કહેવું છે? આવું આવ્યું? તમને પૂછ્યું કોઈ મરઘી પહેલા આવે કે ઈંડું પહેલા આવ્યું? પછી અપડેટ થયો પ્રશ્ન, વૃક્ષ પહેલા આવ્યું કે બીજ પહેલા આવ્યું છે? અને આ પ્રશ્ન જેને કર્યો કીધું ઓહો આપણે તો એટલા બુદ્ધિ, આનો કોઈ ઉત્તર હોય નહીં. ગીતામાં છે, ભગવાન કહે છે અહમ બીજ પ્રદહ પિતા. આ પ્રકૃતિ જે છે ને ભગવાન કહે છે એને બીજ પ્રદાન કરનાર પિતા હું છું. અર્થાત પ્રકૃતિમાં પહેલા બીજ આવે પછી સ્વરૂપ આવે. અર્થાત ઈંડું પહેલા આવ્યું છે, મરઘી પછી આવી. બીજ પહેલા આવે, વૃક્ષ પછી આવ્યું છે. સનાતન ધર્મમાં કોઈ કન્ફ્યુઝન નથી. દુનિયામાં એવો કોઈ પ્રશ્ન નથી જેનો ઉત્તર અહીંયા નથી. કેવલ સમજવાની જરૂર છે. અને આ ક્યારે થાય? કે બાળપણથી રુચિ. હવે જો ભક્તિનો અર્થ એ પણ નથી કે ધંધો ન કરવો, પરિવારનું કર્તવ્ય પાલન ન કરવું, સામાજિક વ્યવસ્થાઓનું પાલન ન કરવું. આ ભક્તિ નથી, એ સમજી લેજો. ભક્તિનો સીધો અર્થ છે તમે બિઝનેસ કરો, તમારા પરિવારનું પાલન કરો, વ્યવહાર કરો, બધું, પણ સાથે સાથે ભગવાનને જોડો. આ ભજન છે. હવે જે કોન્સેપ્ટ આપણા મનમાં છે ને કે આરું ભક્તિ કરશું ખાશું શું, એ કે અરે ભાઈ ભજન કરી થોડીને મરી જાય ભૂખ્યા બધા હે ને. ભક્તિ માટે કંઈ આપણે કંઈ છોડીને જવાની જરૂર નથી કે ભાઈ ઘર પરિવાર છોડી દેવું તો ભજન થાય, નહીં. જે જીવન આપણે જીવી રહ્યા છીએ બસ એને જીવતા રહ્યો સિમ્પલ. એમાં જે વસ્તુ ખૂટે છે આપણા જીવનમાં, અને શું ખૂટે છે? અધ્યાત્મ. અધ્યાત્મ ખૂટે છે બસ. એ અધ્યાત્મ ભગવાનને જીવનમાં જોડી દો એટલે આપણું જીવન પરિપૂર્ણ છે. બીજું કાંઈ વધારે ચેન્જીસ કરવાની જરૂર નથી. અને કળિયુગમાં ભજન બહુ અઘરું નથી. આપણે પ્રહલાદ મહારાજનો ત્રીજો પોઈન્ટ લઈ, આ તો થઈ યુવાનીની વાતો જેમાંથી આપણે આમાં આવ્યા કે યુવાનીમાં પછી આ અહંકાર વધે ખોટા જ્ઞાનના કારણે, વર્ણશંકર સંતાનો ધર્મને નષ્ટ કરે, ભગવાનને ચેલેન્જ કરે. પણ
ભારત વર્ષમાં ઘણી એવી જગ્યાઓ છે કે એકવાર ખાલી માણસને આવી જાય ને તો એ માની લે કે ના ઈશ્વર છે. હવે ત્રીજો પોઈન્ટ પ્રહલાદ મહારાજને મળ્યો. એક બાળકે કીધું કે હાલો યુવાનીમાં ભજન ન થાય તો વાંધો નહીં, તો એ કે પછી ગઢા થાય ત્યારે ભજન કરી લઈ તો ત્યારે કાંઈ કામ ન હોય, એમ થાય નવરા હોય ઈ કે. પ્રહલાદ મહારાજ કે ત્યારે હાવ નહીં થાય કે રહેવા દો. કેમ? તો કે ગઢા થાય ને એટલે પહેલા તો શરીરમાંથી શક્તિ ઓછી થઈ જાય, બોલાય નહીં બરાબર, અને ગળામાં કફ આવી ગયો હોય, આંખે મોતિયા હોય, દેખાવાનું બંધ થઈ ગયું હોય, જીભમાં શબ્દ ન આવતા હોય, હે ને, બોલે તો સાંભળાય નહીં, માણા સમજાય નહીં શું બોલે છે. તો કે આવી અવસ્થામાં તો ભજન સંભવ નહીં. ભગવાનનું નામ લેવું જ હોય, બોલવાની શક્તિ નથી. ભગવાનના દર્શન કરવા છે, આંખ જોશે નહીં. ભગવાન માટે દર્શન કરવા મંદિરે જવું, પગમાં છે નહીં, જોઈન્ટ વયા ગયા છે. તો આવી અવસ્થામાં તો ભજન નથી. અને માની લ્યો કોઈને આવો બધો પ્રોબ્લેમ નોય થાય કદાચ, અને વૃદ્ધાવસ્થામાં શરીર સારું હોય, તો હવે પ્રેક્ટિકલ રૂપમાં એ જોવો કે આ ગઢા કેટલા ભજન કરે છે. કાંઈ કામ તો ન હોય ને, હાવ નવરા હોય, આખો દી માળા કરવી હોય તો એને કાંઈ ટેન્શન નથી. અને તમને બધાને અનુભવ છે, તમે જે વૃદ્ધોનો મળો અમે કેટલા ભજન કરે છે. ક્યાંક બેહીને ગપ મારતા હોય ને, ક્યાંક તીન પત્તી રમતા હોય ને, હે ને, ક્યાંક જા ઉકાળતા હોય ને, આ વસ્તુ હાલે છે બુઢાપામાં. ખાલી કહી દેવાનું કે ગઢપણમાં ગોવિંદ ભજો, પણ એ થાય નહીં. કોઈ ભજન નથી કરતા. હજી કોઈક સારા સંસ્કારી પરિવારોમાં હોય, જેને બાળપણથી અભ્યાસ થઈ ગયો છે, એ ભજન કરે. બાકી તો મુશ્કેલ છે, આ થવાનું નથી. એટલે પ્રહલાદ મહારાજે આ બે અવસ્થાઓ રિજેક્ટ કરી છે. કોઈને એવું હોય કે આપણે યુવાન થઈ જાય ત્યારે ભજન થાય, ત્યારે આપણે વ્યવહારમાં જ ઉલજી ગયા છું, એટલે ભક્તિ સંભવ નથી. અને યા તો કોઈ એમ કે વૃદ્ધાવસ્થામાં કરવી જોઈએ, તો વૃદ્ધાવસ્થાની દશાએ તમે જોઈ રહ્યા છો, આમાં પણ ભજન થવું સંભવ નથી. કારણ કે એમાં વહીવટ ન મૂકતા હોય. એને મને પૂછ્યા વગર કાંઈ કરવાનું નહીં, પણ હવે ભાઈ થઈ ગયું, જવાનો ટાઈમ આવ્યો, હું તને પૂછ્યા વગર કાંઈ કરવાનું નહીં. આ ઘણા તો એટલે હેરાન થાય. ઘણા એમ કે આ ઘરવાળા અમને બહુ હેરાન, એ કરતા નથી, તમે થાવ છો. કારણ કે છોડવાનો ટાઈમ આવે તો છૂટતું, એ સત્સંગમાં ગયા હોય ખબર પડે ને ક્યારે પકડાય ને ક્યારે છોડાઈએ. હવે સત્સંગનો તો અભ્યાસ નથી એટલે વિવેક નથી, અને વિવેક નથી એટલે પછી ઘરે થાય હેરાન. પછી બીજાને કોકને મળે ત્યારે કે આપણે આ બધું કરી દીધું, છોકરાઓ માનતા નથી. પણ હવે મનાવવાની ઉંમર નથી ભાઈ, હે ને. હવે એ કરે ને કરવા દો, નહીં છૂટે. આપણે વર્ણાશ્રમ વ્યવસ્થામાં ચોથી અવસ્થા સંન્યાસ છે કે નહીં? તો સંન્યાસનો અર્થ નથી જંગલમાં વયા જાવ કે તમે વેશ સંન્યાસનો લઈ લ્યો. સંન્યાસ સિમ્પલ, જે વસ્તુઓમાં એટેચમેન્ટ છે ત્યાંથી મુક્ત થઈ જાઓ. ઘરે ખાલી ખાવાનું હુવા જ આવવાનું, આવી પ્રેક્ટિસ હોવી જોઈએ. પણ આ નથી. બહારથી કદાચ છૂટી જાય છે પણ અંદરથી મુકાતું નથી. તો ભાઈ વૃદ્ધાવસ્થામાં આ બધી સમસ્યાઓ છે, એટલે આમાં ભજન થાય એમ નથી. તો પ્રહલાદ મહારાજ કહે છે કૌમારમ આચરિત, આ છે ને અત્યારે જ કરો. અને ત્યારે એ જેટલા બાળમિત્રો બેઠા હતા એણે વિચાર કર્યો કે આ વાત તો બરાબર છે, મોટા થાવું હલવાઈ જાવ, એની કરતાં અત્યારે આમાં લાગો. અને જો બાળપણનો અભ્યાસ હોય ને તો આ અભ્યાસ જીવનના અંતમાં એવી પ્રેક્ટિસ બની ગઈ હોય ભગવાનના નામની કે મૃત્યુનો સમય આવે ને તો તરત હરિસ્મરણ થઈ જાય, ભગવાનનું સ્મરણ થાય. અને બાકી ગમે એટલો તમે પ્રયાસ કરો, આ થવાનું નથી. ઘણીવાર લોકો કહેતા હોય કે આ અમારા દાદા જો ને મરવા પડ્યા તો હવે બીડીઓ મૂકતા નથી, પણ હવે હું કામ મુકાવી જ ભાઈ એને. આખું જીવન તો તમે કંઈ કરી ન ગયા અને મુકાવી નહીં થઈ ગયા. હવે 4-5 દીમાં એને મરવાનું પાકું ખબર છે તો દાદાને કહેતા હોય દાદા બીડી બંધ કરી દો, પણ હવે પીવા દો ને ભાઈ. છેલ્લે હું કામ ના પાડવી છે એને? તમાકુ ખાતા હોય આખું જીવન અને કોઈ ના ન પાડી હોય, એ પરિવાર જ્યારે એના મરવાનો ટાઈમ આવે ત્યારે એમ કે હવે તો તમારે જવાનું થયું, હવે જ મૂકો, પણ હવે હું કામ મુકાવું જ ભાઈ, જવાનું કન્ફર્મ જ છે હવે. અને આમ તો વ્યસન માટે તો બહુ કહેવું મને બહુ ઉચિત લાગતું નથી, કારણ કે વ્યસન જે કરતા હોય ને આમાંય હશે ઘણા, તમને થોડું ખોટું લાગશે, પણ હકીકત તમે છો મૂર્ખ એક નંબરના. હું કામ એ કહી દઉં તમને કે ભાઈ હું તમને મૂર્ખ શા માટે કહી રહ્યો છું.
તમે તમાકુ ખાવ છો તો એની પડીકીમાં ઓલો ફોટો આપે છે કે નહીં, કેન્સર દોરેલું હોય એવો, હે ને? અને એમાં બિચારા લખીને આપે કે જો તમે આ ખાશો તો તમને આવું થશે. તે આપણે આપણા તે મરવાનો સામાન પૈસા આપીને ખરીદીએ છીએ, હે ને? મરવા માટે પૈસા ચૂકવીએ છીએ આપણે. તો આ ખાનાર વ્યક્તિઓ મૂર્ખ છે. માની લો તમને કોઈ અજાણતા ખવડાવી દેતા હોય તો એક વાત જુદી છે કે તમને ખબર નથી ને ખાવ છો. ઓલા ફોટો જ આપે, આમ પડીકી જેટલી વાર જોવે એટલી વાર જોવે ઓલું કેન્સર વાળું મોઢું, છતાં એ એમ વિચારો કે આપણને ક્યાં થવાનું છે. આ કોણ? મોટી મૂર્ખતા છે કે પોતાના મૃત્યુથી નજીક જવા માટે આપણે પૈસા આપી રહ્યા છીએ. અને એનથી મોટી મૂર્ખ છે ને ગવર્મેન્ટ છે, સરકાર. શું કામ? સરકારે એવો ઓર્ડર કર્યો કે આ છાપો ફોટો તો લોકો ખાતા બંધ થાય, પણ એ સરકારને એટલી બુદ્ધિ નથી કે આના લાયસન્સ જ કેન્સલ કરી નાખો ને, બનાવવાના ક્યાં જ ખાવાના. સમજમાં આવ્યું? આ સરકારની મૂર્ખતા જો. એ એમ વિચારે છે કે આ ફોટા છાપવાનો કાયદો બનાવ્યો એટલે અમે સારું કામ કરીએ, લોકોને જાગૃત કરીએ. આ જાગૃતતા નથી. ખરી જાગૃતતા ત્યારે કહેવાય કે બનાવવાનું જ બંધ કરાવી દે. એટલે હાલે છે આવું જ બધું અંધાધૂંધીમાં. હવે તમે વિચાર કરો કે જેનાથી મૃત્યુ જલ્દી આવે, આ વસ્તુ ખવાય કે ન ખવાય, આની જેને બુદ્ધિ ન હોય એને ભગવાન છે કે નહીં એની હોય, શાસ્ત્રની હોય એને. અને એવા લોકો પાછા કહેતા હોય ના 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 ભજન કાંઈ ન કરાય, એ તો બધું ખાલી કહેવાનું હોય. અને આપણે એવા મૂર્ખાઓની વાતમાં આવી અને આ અમૂલ્ય મનુષ્ય જીવન જે છે આને નષ્ટ કરી રહ્યા છે. શું કામ પ્રહલાદ મહારાજ કહે છે ભજન કરવું જરૂરી છે આ મનુષ્ય દેહમાં? કારણ એ છે કે મનુષ્ય જીવન દુર્લભ તો છે, દુર્લભમ માનુષમ જન્મ તદપી અર્થમ અધ્રુવમ. આ દુર્લભ છે, જલ્દી મળતું નથી. અર્થાત અનેક શરીરોમાં જ્યારે ફરીને આવીને આપણે ત્યારે એકવાર ચાન્સ મળે છે મનુષ્ય બનવાનો. અને આ જીવનમાં જો આવી બધી વસ્તુઓમાં ટાઈમપાસ કરી નાખ્યો તો શંકરાચાર્ય કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ. ફરીથી જન્મ લ્યો, ફરીથી મૃત્યુ, અને આનો ક્યારેય અંત નહીં આવે. દુર્લભ છે. કારણ 84 લાખ શરીરો, 9 લાખ પ્રકારના શરીરો પાણીના, 20 લાખ આ પૃથ્વી ઉપર રહેવાવાળા વનસ્પતિ ઇત્યાદિ, સ્થાવરે લક્ષ્ય વિશંતિ, 11 લાખ કીડા મકોડા, 30 લાખ પશુઓ, 10 લાખ પક્ષીઓ અને 4 લાખ મનુષ્ય. આ 84 લાખનું કેલ્ક્યુલેશન છે. હવે આવા અનેક શરીરોમાં ભ્રમણ કરીને ક્યારેક ભગવદ કૃપા થાય ત્યારે જીવ મનુષ્ય બને. અને એમાંય જો ભજન ન કર્યું ને આવી બધી પ્રવૃત્તિઓમાં જીવન વયું ગયું તો પ્રહલાદ મહારાજ કહે છે એક તો મળવું દુર્લભ છે, હવે મળી ગયું એનો મતલબ બહુ સારું છે. અને જો મનુષ્ય પાછા ભારતમાં બન્યા છે. હમણાં કંઈક અમેરિકામાં ક્રિશ્ચિયન પરિવારમાં જન્મ લીધો તોય ખબર ન પડે શું કરવાનું છે. કોઈ મુસ્લિમ પરિવારમાં જન્મ લીધો તોય નહોતી ખબર કે ભજન કરાય કે ન કરાય. પણ સનાતન હિન્દુ ધર્મમાં જન્મ લીધા પછી તે જો આ વિવેક ન હોય કે આ જીવનનો ઉપયોગ કેમ કરવાનો છે, પ્રહલાદ મહારાજ કહે છે અધ્રુવમ, આ ક્યારે વયું જાહે ને આનો કાંઈ ભરોસો. ગંગા સતી કહે છે ને વીજળીના ચમકારે મોતીડા પરવો પાનભાઈ. આ વીજળીના ચમકારા જેવું છે. વીજળીનો ચમકારો આકાશમાં કેટલો સમય રહેશે આનો કોઈ સમય નિશ્ચિત? એક ચમકારાનો સમય અને મનુષ્ય જીવન આ બે હરખું છે. આજ રાતે હોઈ ગયા છું, કાલ સવારે આંખ ખુલશે કે નહીં આ કાંઈ આપણી પાસે કન્ફર્મેશન નથી. આ અધ્રુવમ છે, આવું છે આ જીવન. છતાં દુર્ભાગ્ય જેવું આપણે ભજન કરતા સંસારની વાતોમાં આવી, આવા મૂર્ખ અજ્ઞાનીઓની વાતોમાં આવી અને આ દેવ દુર્લભ મનુષ્ય જીવન જે છે આને આપણે વેડફી રહ્યા છીએ. બતાવો આપણાથી મૂર્ખ મોટો બીજો કોઈ છે? નથી. આ 5-5 વર્ષના બાળકો સમજી ગયા પણ આ 50 વર્ષવાળા સમજતા નથી. કારણ કે વિવેક નથી ને. પણ જોવો તો સાર ઈ છે કે ભજન કરવું જોઈએ. અને ભજન શું છે કળિયુગમાં? કેવલ નામ, ભગવાનનું નામ જપો. કળિયુગમાં ભક્તિનો બીજો કોઈ પર્યાય છે જ નહીં.
તમે ગીતા વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, બધાની અંદર એક જ વિષય છે, ભક્તિ એટલે ભગવાનનું નામ. કારણ કળિયુગમાં બીજું કંઈ આપણી થાય એમ નથી. તમને એમ કે અશ્વમેધ યજ્ઞ કરો થાય એમ છે? એવડું પેમેન્ટ જ નથી. યુધિષ્ઠિર મહારાજ નહીં કરવો તો ઉછીના લાવવા પડ્યા. મહાભારત વાંચો, મરુત રાજાનું ધન જે ઉત્તર દિશામાં હતું ને, અર્જુન લાવ્યા ત્યારે એના અશ્વમેધ યજ્ઞો થયા. તો એ બધું આપણા માટે સંભવ જ નથી. તપ કાલે એકાદશી છે તો એ નહીં કરીએ કે આપણે. રહ્યો છો કેટલા લોકો એકાદશી કરો છો? આમાં છે એ 10-15 જણા આંગળી ઊંચી કરી, એમાં અડધા તો ભક્તો છે અમારા. એ નહીં. એકાદશી પ્રત્યેક વ્યક્તિએ કરવી જોઈએ. શાસ્ત્રોમાં લખ્યું છે એકાદશીના દિવસે કોઈ અન્ન ખાય તો એ ગાયનું માંસ ખાવા બરાબર છે. અન્ન, કારણ કે એકાદશીમાં અન્નમાં પાપનો વાસ છે. અને એટલા માટે એકાદશીમાં તમે ભૂખ્યા ન રહી શકતા હોય તો ફળ ખાઓ, દૂધ પીવો, જ્યુસ પીવો, પણ અન્ન ખાવું જોઈએ નહીં. આ કમ્પલસરી છે હરેક વ્યક્તિઓ માટે એકાદશી વ્રત કરવું. આ સનાતન પરંપરા છે. તો એકાદશી વ્રત એ આ વાત તો હું કહેતો તપસ્યા, તો તમને કીધું કે નિર્જળા કરવાની, તો એમ થાય કે આ ન કરાય. કારણ કે આપણે એક ટકની ભૂખાઈ સહન કરીએ કે આટલું તપ આપણીથી થાય એમ નથી. યજ્ઞ સંભવ નથી, તપસ્યા સંભવ નથી. યોગ, એક આસન ઉપર પોતાના મન અને બુદ્ધિને સ્થિર કરવી, આમાંય કલાક આપણે હકડા નથી બેસી શકતા, એમ થાય પગ દુખવા માંડે ઘડીકમાં. તો યોગ સંભવ નથી આપણા માટે. તો અંતિમ ઉપાય હરિનામ છે. સરળમાં સરળ, કોઈ ખર્ચા વગરનું, હાવ સિમ્પલ ભગવાનનું નામ છે. તો સુખદેવ ગોસ્વામી કહે છે કે કળિયુગનો સાર જે છે ને એ હરિનામ છે. કલો તદ હરિ કીર્તનાદ. કોઈ પણ ગ્રંથમાં તમે જુઓ કે કળિયુગમાં શું કરવું જોઈએ, આ પ્રશ્નનો ઉત્તર કેવલ ભગવાનનું નામ છે. તો જે વ્યક્તિ ભગવાનના નામનો આશ્રય લે છે, કળિયુગમાં એને બુદ્ધિમાન કહેવામાં આવ્યું છે. એને યજ્ઞે સંકીર્તન પ્રાય યજંતી સુમેધસ. જે નામ સંકીર્તનનો આશ્રય લે છે એ સુંદર બુદ્ધિવાળો વ્યક્તિ છે. અને એટલા માટે પ્રત્યેક વ્યક્તિઓએ ભાગવતના આદેશ અનુસાર ભગવાનનું નામ કીર્તન કરવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બસ આ નામ સંકીર્તન કોઈને આવડી ગયું, ભગવાનનું નામ લેતા આવડી ગયું, આના બધા યજ્ઞો થઈ ગયા છે, આનું બધું શાસ્ત્ર અધ્યયન થઈ ગયું છે, આણે બધી વિદ્યાઓનો અભ્યાસ કરી લીધો છે, આના બધી નદીઓમાં સ્નાન થઈ ગયા છે, બધા તીર્થોમાં પરિક્રમા થઈ ગઈ છે, જેની જીહવા ઉપર ભગવાનનું નામ છે. એટલા માટે જીવનમાં જેટલો સમય મળે, જ્યાં પણ સમય મળે, એમાં ભગવાનનું નામ લ્યો. બસ આટલું કરશો, બાકી તમારું કામ વ્યવહાર આ બધું કરતા રહ્યો, કોઈ ડિસ્ટર્બન્સ નથી ભગવાનને એનાથી. પણ ખાલી જો ભગવાનનું નામ લેતા થઈ ગયા તો આ મનુષ્ય જીવન સફળ બની જશે. અને મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થશે તો સૂત ગોસ્વામીએ જે કીધું છે કે જીવનનો લાભ છે અંતે નારાયણ સ્મૃતિ. ભગવાનનું નામ સ્મરણ થશે અને ફરીથી આ જન્મ મરણના પ્રવાહમાં આપણે ક્યારેય નહીં આવવું પડે. તો આ સિમ્પલ વસ્તુ છે. તો પ્રત્યેક લોકોને નિવેદન છે કે તમે સત્સંગમાં આવ્યા છો, તમે આ જે શ્રવણ કર્યા છો એનો સાર આ છે કે તમે ભગવાનનું નામ લો, તો જેનાથી આપણું કલ્યાણ થાય. પછી એમાંય બહુ માઇન્ડ દોડાવવાની જરૂર નથી. હા અમે તો ઓલા સંપ્રદાયમાં છવીને આને માનીએ છીએ ને તેને માનો છો ને, અરે ગમે ત્યાં માનતા હો, ગમે ધર્મને માનતા હોય, ભાગવત ઉપર કોઈનો સિક્કો નથી. બરાબર? ભાગવતમાં જે લખ્યું છે એ જીવ માત્ર માટે કોમન આજ્ઞા છે સુખદેવજીની. અને એ ભાગવત કહે છે કે જો મુક્ત થવું હોય તો હરિનામ લ્યો. આ સિમ્પલ વસ્તુ છે. મનુષ્ય જીવનમાંથી મુક્ત થવું અને આ જન્મ મરણના પ્રવાહથી નીકળવું બહુ અઘરું નથી. પણ ઘણીવાર શું છે, ક્યાંક ક્યાંક બંધાઈ ગયા હોય ને તો બહાર ન નીકળી એકદમ. ભગવાનનું નામ એ એકદમ સરળ માર્ગ છે, હરેક વ્યક્તિ કરી શકે.
હરેક વ્યક્તિ જપી શકે, અને પાછો કોઈ નિયમય નથી. સવારે જ લેવું, બપોરે જ લેવું, સાંજે લેવું. સવારે જાગો ત્યાંથી હુવો ત્યાં સુધીમાં ગમે ત્યારે ભગવાનનું નામ લ્યો, કોઈ નિયમ નહીં, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આ રીતે સરળતાથી થઈ શકે એવું આ સાધન છે. કળિયુગમાં આસાનીથી મુક્ત થશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.